માતાજી મિત્રો, હું જીવરાજભાઈ કુંડિયા, સર્વે મારી દેવી પૂજક સમાજને જય માતાજી. હમણાં મારા ઉપર ખોટા આક્ષેપ નાખવામાં આવ્યા છે. અને બીજું કે ભાઈ, અત્યારે હું કીધું સોશિયલ મીડિયામાં નહોતો આવતો, મને વિડીયો બનાવવાનું નહોતું એવું થતું, બરાબર. પણ મારા ઉપર હદથી અનદ હવે થતી જાય છે, હદથી અનદ થતી જાય છે, એટલે મારે વિડીયો બનાવવો પડ્યો. તો એનું કારણ એ છે કે આપણી સમાજમાં ન્યાય મોટો છે. ન્યાય મોટો એનું કારણ એ છે કે ભાઈ, એક ગોવાળ દૂધ દોતો હોય, ને એક ઈતળી હોય. એક ઈતળીને જો દૂધ પીવું હોય તો ઈતળીને આ દૂધ પી શકે છે, બરાબર. તો દૂધ દોતા દોતા ઈતળી બીજે છોટી જાય છે, કારણ કે લોહી પીવા જન્મી હોય. એટલે આપણી સમાજની માલપા અમુક જે કાંઈ મારા વિરોધીઓ છે, બરાબર, અત્યારે મારું લોહી પીવા જન્મ લીધો છે, બરાબર. પણ અત્યારે જે કાંઈ આક્ષેપ મારી ઉપર આવે છે નાના ભાઈની દીકરીનો, કે લઈને ભાગી ગયો છે, વહી ગયો છે, બરાબર. અને બીજી કે એક વઢિયારાની બાઈનો આક્ષેપ આવે છે. તો આવા તો ઘણા બધા મારી માથે આક્ષેપ નાખ્યા છે, એક નહીં. નરેશભાઈ વણોદિયાની ઘીરે કાંડ કર્યા, બરાબર, એ પણ મારા ઉપર આક્ષેપ આવે છે, બરાબર. તો હું મારી નેવાનું નાયકને કહું છું, મારી સમાજને કહું છું કે મારી સમાજ કે 12 દેવી 17 મારી નાયત છે, બરાબર. મારી નાયતમાં મારો ન્યાય છે. તો જેતપુરની પેઢી મૂકી, મેં રાજુ કુંડિયાનો કોઈ ગુનો નથી કર્યો, એની પેઢીનો ગુનો નથી કર્યો. તો જે કોઈ જેતપુરની પેઢી મૂકીને મને 5 પેઢી રાજુ કુંડિયા મને પરખાવે, રાજુભાઈ મોતીભાઈ કુંડિયા, પરવીનભાઈ મોતીભાઈ કુંડિયા અને વિનુભાઈ મોતીભાઈ કુંડિયા, 5 પેઢીએ મને ગમીને પરખાવે ને મારી નાયત તમતાર હું આવા ખુશી છું. અને બીજું કે સાંભળો, કે હું નથી કહેતો, સોશિયલ મીડિયામાં રાજુભાઈના છોકરાનો પણ અત્યારે હાલે છે, બરાબર. એનું હાલે છે ક્યું? તમને બધા જગત બધાને ખબર છે કે રાજુભાઈના દીકરાએ એસી સમાજની દીકરી સાથે, કે આપણી સમાજમાં જેથી કરીને આ વેદ ન હાલે, બરાબર. આ વેદ ન હાલે આપણી સમાજમાં, છતાંય મેં મારા બાપના દીકરા હું કાંઈ કહેતો જ નથી કોઈને, બરાબર. તો આનો ન્યાય રાજુ કુંડિયાની પેઢીએ નહીં થાય, જેતપુરની પેઢીએ નહીં થાય, વિનુભાઈની પેઢીએ નહીં થાય, પરવીનભાઈની પેઢીએ નહીં થાય. તો આને કહું છું દીપકભાઈ સુડાસમાને કે ભાઈ, તું કાંઈ મારું હાચું ખોટું જોયા વગર, બરાબર, તું કાંઈ જે કાંઈ મને હેરાન કરી રહ્યો છો, મારી જિંદગી હરામ કરી રહ્યો છો, મારી બાલ બચ્ચાની જિંદગી હરામ કરી રહ્યો છો, સાંભળ, બરાબર. મારી બાલ બચ્ચાને અટાણે, અમારે બાલ બચ્ચાની જિંદગી, મારા બાલ બચ્ચા અટાણે હેરાન થાય છે. સાંભળ, જો તારી પાસે કાંઈ હોય અને જો કોઈ તું જાણતો હોય તો રાજુ કુંડિયાને, પરવીન મોતીને અને વિનુભાઈ કુંડિયાને કોઈ પેઢીમાં લઈને આવે અને તારે આવવું પડશે ને આવવું પડશે, બરાબર. શું લેવા કે તું મારો ખોટો પર્દાફાશ કરે છે, બરાબર. અને તે મારી જિંદગી હરામ કરી છે. સાંભળજે, આદિ સુધી નહોતો કહેતો, મારી નાયતને કહું છું કે મારી નાયત સાંભળો, બરાબર. તમે જે ન્યાય આપો એ ન્યાય મારે લેવા પૂછી જાઉં, બરાબર. તો મારી માથે આક્ષેપ છે, તો એનું પણ રાજુ મોતીના કુંડિયાનું છોકરાનું પ્રદીપ સોલંકી, રાજુ કુંડિયાનો છોકરો પ્રદીપ સોલંકી, એમાં પણ અટાણે એસી સમાજની દીકરીનો વેદ આવે છે. તો મારી નાયત, અને એ પરવીન મોતી બોલે છે, એક વિડીયોમાં પરવીન મોતી બોલે છે, બરાબર. છતાંય હું કોઈને કાંઈ કહેતો નથી. પણ જો એને ન્યાય કરવો હોય અને મીડિયા મોતીડાની ભાત પાડવી હોય તો 12 દેવી 17 મારી નાયત છે. મારી નાયત સાંભળો, હું વિડીયો નહોતો બનાવતો, બરાબર, પણ મારી વેદના બોલે છે. દુનિયા આખી કહેતી છે જીવરાજ કેમ વિડીયો નથી બનાવતો? ભાઈ, મેં મારી દેવી પાસે ન્યાય મૂક્યો છે. હું બધે દોડતો હતો, એને આ પેઢી બતાવી, એને અહીંયા ખોખરીની પેઢી બતાવી, એને ગોંડલની પેઢી બતાવી, એને રાજકોટની પેઢી બતાવી. બધી મારી નાયત મારી ભેગી હતી અને બધી મારી નાયત જે હાજર છે, બરાબર. કે રાજુ કુંડિયા તું કેમ કરી દેવું સાહેબ, બરાબર, બાપનો દીકરો છો ને, મારે કાંઈ નથી કરવાની, બરાબર. તો કે તું એ પેઢી નહીં, તું મને બહારની પેઢી બતાવ. દીપક સુડાસમાં બોલ્યો છે કે બહારની પેઢી બતાય. બહારની પેઢી હું બધી 12 પેઢી રેખડ્યો છું, ત્યાં બધે દીપક સુડાસ મને ફોન કરાવ્યા છે, બરાબર. રાજુભાઈને ફોન કરી મારી રાજુભાઈ મારી નાયતને કેવો જવાબ દે કે ભાઈ, તમે ત્યાંથી બસમાં બેસી જાઓ ને, આ મારી પેઢી આવો, બસમાં બેસી જાઓ ને, મારી પેઢી આવો. કેમ ભાઈ, તારી પેઢીનો કાંઈ ગુનો કર્યો છે? અને તું કહે કે દેડીને ધારે આવે, તો દેડીને ધારે મેં 4 ભાઈનો કાંઈ ગુનો કર્યો છે? કોઈ 4 ભાઈનો ગુનો નથી કર્યો, તારી પેઢીનો ગુનો નથી કર્યો. તો રાજુ મોદી સાંભળી લે, મારી જિંદગી હરામ કરી છે, આદિ સુધી તને બોલ્યો તારી આમો. મને નથી બોલતા આવડતું, બરાબર. મને મારી દેવીના ગુણગાન ગાતા આવડે છે, બરાબર. અને હજી તારે જો મીડિયા મોતીડાની ભાજી પાડી હોય, જો કલૈયા ન કપાવવા હોય, રાજુ મોતી સાંભળ, બરાબર.
તો તું કઈ પેઢીમાં 5 પેઢીમાં તું મારે પરખાય ને હું આવું છું મારી નાચમાં મારી નાચ જે ન્યાય બોલે ને એ ન્યાય મારે લેવાનો છે. જય માતાજી, જય મારો દેવપૂજક સમાજ. અને આ મારો ન્યાય કરજો. આદિ સુધી વિડીયો નહોતો બનાવતો હું, પણ આ જો વિડીયો મારી અન્ય હદ થઈ ગઈ છે ને, મારી નાચ મારીથી હદની હદ થઈ ગઈ છે, બરોબર. એટલે મારે વિડીયો બનાવવો પડ્યો તો મારી નાચ ન્યાય મને જે આપે ને એ મારે લેવાનો છે, બરોબર. જય માતાજી, જય મારો દેવપૂજક સમાજ.